નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી અને ધાનેરા પોલીસે અનડિટેક્ટ હત્યાના આરોપીને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા તાલુકાના કબીર આશ્રમની બાજુમાં રહેતા અને શેરડી કેરીના રસનું કોલું ચલાવતા કિશોરભાઈ પાનાભાઈ મુચીની કોઈ અજાણ્યા ઈસમે ધોકા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું, જેની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા બનાસકાંઠા એલસીબી વીજી પ્રજાપતિ, ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ સહિત એલસીબી અને ધાનેરા પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી મરણ જનાર તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની વુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા જાણવા મળેલ કે કિશોરભાઈ પાનાભાઈ મોચી રહેઠાણ ડીસા ધાનેરા થાવર રોડ ઉપર શેરડી અને કેરીનું કોલું ચલાવતા હતા અને કેરીના રસના પૈસા લેવા બાબતે બોલાચાલી થતા કોઈ અજાણ્યા ઇસમે માર મારી મોત નિપજાવ્યું હતું અને તેમનું મોટરસાયકલ ફરાર થઈ ગયો હતો, જેથી તે મોટરસાયકલની તપાસ કરતા બાતમીદારો મારફતે જાણવા મળ્યું હતું કે મોટી ડુંગરોળ તાલુકો ધાનેરાના પ્રકાશભાઈ શિવાભાઈ ઠાકોર સાંજના સમયે શેરડીના કોલા પર બેઠેલ હતા અને તેની પાસે કેરીના રસના પૈસા માંગતા પૈસા નહીં આપવા બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી કિશોરભાઈ મોચીને માથાના ભાગે ધોકો મારી મોત નિપજાવ્યું હતું, જેથી બનાસકાંઠા એલસીબીની ટીમ અને ધાનેરાની ટીમે થાર મુકામેથી પ્રકાશભાઈ શિવાભાઈ ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.